જ્યાં કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પણ બીજાના જૂના અને સડેલા ભોજન પર જીવે છે. હા, તમે સાચું સાંભળ્યું. ચાલો મળીએ આપણા પહેલા પાત્રને. ઓહ, કેવો મસ્ત દિવસ છે. થોડી ભૂખ લાગી છે. ક્યાંથી નાસ્તો શોધું? અરે વાહ, આ લાકડાનો ટુકડો તો કેટલા દિવસથી અહીં પડ્યો છે. મજા આવી જશે. જુઓ જુઓ, મશરૂમભાઈ લાકડાના કટકામાંથી પોતાનો ખોરાક મેળવી રહ્યા છે. આ લાકડાનો કટકો મૃત અને સડી ગયેલો છે. મશરૂમ જેવા સજીવો આ મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષક તત્વો મેળવે છે. તેમને કહેવાય મૃતોપજીવીઓ. હવે બ્રેડના ટુકડા પર ફૂગબેન દેખાય છે. આ બ્રેડનો ટુકડો તો કેટલા દિવસથી અહીં પડ્યો છે. થોડો ભીનો અને હૂંફાળો છે. મારા માટે તો મસ્ત પાર્ટી છે. ફૂગબેન બ્રેડ પર ફેલાવા લાગે છે. જુઓ, આ છે આપણા ફૂગબેન. તે પણ મશરૂમભાઈ જેવા જ છે. તેમને પણ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી આવડતો. તે આ બ્રેડના સડેલા ભાગમાંથી પોષણ મેળવી રહ્યા છે. ફૂગ પણ મૃતોપજીવી જ છે. મશરૂમભાઈ અને ફૂગબેન એકબીજાને જુએ છે. અરે ફૂગબેન, તમે પણ પાર્ટીમાં છો? હા મશરૂમભાઈ, આ બ્રેડ તો મારા માટે મસ્ત ભોજન છે. તમે શું ખાઓ છો? હું તો આ સડેલા લાકડામાંથી મારો ખોરાક મેળવી રહ્યો છું. આપણે બંને સરખા છીએ, ખરું ને? મૃત અને સડેલા પદાર્થો આપણું ભોજન છે. વાત, આપણે બધા મૃતોપજીવી છીએ. આપણે આ દુનિયાની સફાઈ કરવામાં મદદ કરીએ છીએ. જો આપણે આ બધું ના ખાઈએ તો બધે જ કચરો ફેલાઈ જાય. એકદમ સાચું. આપણે પ્રકૃતિના સફાઈ કામદારો છીએ. બંને ખુશ થાય છે અને પોતપોતાનું ભોજન ખાવામાં વ્યસ્ત થઈ જાય છે. તો જોયું ને મિત્રો, મશરૂમ અને ફૂગ જેવા સજીવો મૃત અને સડેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવે છે. આ પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહેવાય છે અને આવા સજીવોને મૃતોપજીવીઓ કહેવાય છે. તે આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદરૂપ થાય છે.